વિદ્યાર્થી મિત્રો, આપણે આકૃતિઓની ગણતરી માટેના ત્રિકોણના તમામ એક્ઝામ્પલ વિશે વાત કરી. હવે આ વિડીયોમાં આપણે ચોરસ, લંબચોરસ અને એ સિવાયના આકારો, પંચકોણ, જે કોઈ બાકીના આકારો છે એમાં કેવી રીતે આકૃતિની ગણતરી કરવી તેની વાત કરીશું. તો જોઈએ, સૌથી પહેલાં ચોરસની ગણતરી કેમ કરવી. તો એક ચોરસ આપ્યો હોય, એની વચ્ચે ચોરસ બનતા હોય, તો ચોરસની ગણતરી કરવા માટે આપણે ક્રમિક ચોરસને નામ આપી દઈએ. 1 2 1 2 અને છેલ્લેથી સંખ્યાનો ગુણાકાર કરતા જઈએ. 2 ગુણ્યા 2 વત્તા 1 ગુણ્યા 1. આ બેનો જે સરવાળો છે એ આપણને ટોટલ ચોરસની સંખ્યા મળશે. એનો મતલબ એવો છે કે આ 1 2 છે એ 2 વખત, બરાબર, એટલે કે 2 ગુણ્યા 2 4. ત્યાર પછી એક મોટો ચોરસ છે, એક વખત જ છે, એટલે એક જ વખત, એટલે 4 વત્તા 1. ટોટલ આપણને 5 ચોરસ છે આમાં જોવા મળે છે. ત્યારબાદ થોડીક આકૃતિ બદલાઈ. 3 અને 3 ચોરસ આપ્યા છે, બરાબર. એમાં પણ બે જ રીતે ગણશું. 1 2 3. બીજી સાઈડ ઉપર લખશું 1 2 3. 3નો 3 હારે ગુણાકાર, 2નો 2 અને 1નો 1 હારે ગુણાકાર. તમામનો સરવાળો કરી લઈએ. 3 ગુણ્યા 3 9. આ જે છે એવા 9 ચોરસ બને છે, બરાબર છે. 3 3 6 3 9, બરાબર. ત્યારબાદ 2 ગુણ્યા 2 2/2, એના છે એ 4 ચોરસ બને છે. 1 2 3 અને 4, બરાબર. અને છેલ્લે સૌથી મોટો ચોરસ 1. આમ કુલ મળી આપણને કેટલા ચોરસ મળશે? 9 વત્તા 4 વત્તા 1, 9 ને 1 10 ને 4 14 ચોરસ મળે છે. હવે આપણે ચોરસની ગણતરી કરતા આવડી જાય. પણ જ્યારે લંબચોરસની વચ્ચે ચોરસ આપ્યા હોય તો શું કરશું? જોઈએ, એના માટે પણ એક સરસ ટેકનિક છે. 1 2 3 4 5 6 1 2 3. અહીંયા 6x6 નો ચોરસ તો બનવાનો જ નથી, કારણ કે એટલી ઊંચાઈ ઉપર આપી નથી. 5x5 નો પણ નથી બનવાનો. અહીં મેક્સિમમ 3x3 નો ચોરસ બને છે. મેક્સિમમ કેટલા બને છે? 3x3 નો ચોરસ બને છે, બરાબર. તો આપણે અહીંયા ઉલટા ગણતરી કરશું. 3 ગુણ્યા 6, 3 ગુણ્યા 5 અને 1 ગુણ્યા 4. જોઈએ, અહીંયા 6 3 18, 6 3 18, એટલે કે પેલા 6 ગુણ્યા 3 વત્તા 5 ગુણ્યા 2 અને વત્તા 4 ગુણ્યા 1, બરાબર છે. હવે આ તમામનો ગુણાકાર કરી સરવાળો કરીએ એટલે આપણે કુલ ચોરસની સંખ્યા મળી જાય છે. 6 3 18, 5 2 10, 4 1 4. કેટલા ચોરસ થશે? 18 ને 4 22 ને 10 32. 32 ચોરસ થાય છે, બરાબર. હવે અહીં જોઈએ આ 32 ચોરસ કેવી રીતે થાય છે. તો કે 1/1, એટલે કે 6 ગુણ્યા 3 એ એક ચોરસ બતાવે છે, બરાબર છે. જે આપણે સૌથી મોટી સંખ્યાનો ગુણાકાર કર્યો હોય એ શું બતાવે? તો કે એક ચોરસ બતાવે છે, બરાબર. 6 3 18 ચોરસ છે. ત્યાર પછીના ચોરસ છે એ 2/2 છે, અને છેલ્લે
4 ચોરસ એવા છે એ 1/1 છે, એટલે કે 3/3 છે. બરાબર. આવા ચોરસોને દરેક વખતે આપણે ગણવા માટે જેટલી સંખ્યાને ગુણી શકાય સામસામે તેટલાને જ ગુણવાના છે. બાકી રહી જાય જે રકમ એને આપણે ક્યાંય ગણતરીમાં લેશું નહીં. જોઈએ ત્યારબાદ લંબચોરસની ગણતરી. ચોરસની ગણતરી હતી એના કરતાં લંબચોરસની ગણતરી થોડીક જુદી પડે છે. અહીંયા સંખ્યાઓ એની જેમ જ લખશું આપણે 1 2 3 4 5 6. અહીંયા પણ સંખ્યા લખશું 1 2 3, પણ અહીંયા ગુણાકાર નહીં કરીએ, પણ આ તમામનો સરવાળો કરી લેશું. 1 + 2 + 3 + 4 + 5 + 6. 3 ને 3 6 ને 4 10 ને 5 15 ને 6 21. આ 21 મળ્યા. હવે અહીંયા પણ સરવાળો કરી લઉં. 1 + 2 + 3 કેટલા મળશે? તો 1 ને 2 3 ને 3 6. હવે 21 × 6 કરીએ એટલે આપણને લંબચોરસની સંખ્યા મળે 6 1 6 6 2 12. 126 લંબચોરસ અહીંયા શક્ય છે. ત્યારબાદ એક ચોરસ આપેલો છે, એની અંદર ચોરસો આપેલા છે. હવે અહીંયા લંબચોરસની સંખ્યા કેટલી થાય જોઈએ. આપણે લંબચોરસની સંખ્યા ગણવા માટે પાછી આપણે જે રીત છે તે મુજબ જ 1 + 2 + 3 + 4 + 5 5 છે. બરાબર. હવે અહીંયા પણ 5 જ લાઈન છે. આ બાજુ પણ 1 + 2 + 3 + 4 + 5. તો અહીંયા જેટલો સરવાળો થાય એટલો જ અહીંયા થાય. બરાબર. તો 1 + 2 એટલે 3 3 ને 3 6 6 ને 4 10 ને 5 15. તો કુલ લંબચોરસની સંખ્યા કેટલી થાય? તો કે 15 એને ગુણ્યા અહીંયા પણ 15 જ સરવાળો થાય. સમાન સંખ્યાઓ છે. 15 × 15 એટલે કે 225, જે આપણે કુલ લંબચોરસની સંખ્યા છે. હવે જ્યારે એક જુદી આકૃતિ થોડીક જોઈએ. બરાબર છે. એમાં પણ આપણે જોઈએ તો કે 1 + 2 + 3 + 4 + 5. આ બાજુ 5 સુધી આવે. આ બાજુ 1 + 2. તો અહીંયા પણ આપણે બંને બાજુ સરવાળો કરી લઈએ. 1 ને 2 3. અહીંયા આવશે 1 + 2 એટલે 3 3 + 3 6 6 ને 4 10 10 ને 5 15. હવે આપણે આ બેનો ગુણાકાર કરી લઈએ. 15 × 3. 15 × 3 કરીએ તો કેટલા મળશે? 45. જે આપણે આ આકૃતિની અંદર વધારેમાં વધારે એટલા લંબચોરસ શક્ય છે. ચોરસ ન હોય તેવા લંબચોરસની સંખ્યા. ચોરસ ના હોય તેવા લંબચોરસની સંખ્યા એટલે આપણે ચોરસ નહીં. બરાબર. ચોરસને ગણવાના નથી, તેવા ખાલી લંબચોરસ ગણવાના છે. તો આપણે શું કરશું? આપણે લંબચોરસની સંખ્યા મેળવતા આવડે છે, ચોરસની સંખ્યા મેળવતા આવડે છે. તો આપણે શું કરશું? પહેલાં લંબચોરસની સંખ્યા મેળવી લઉં. શું મેળવશું? પહેલાં લંબચોરસની સંખ્યા મેળવી લઉં. ત્યારબાદ એમાંથી ચોરસની સંખ્યા બાદ કરી નાખશું. બરાબર. એટલે આપણે જે જવાબ જોઈએ છે ચોરસ ન હોય તેવા લંબચોરસ, એનો આપણે જવાબ મળી જશે. લંબચોરસની સંખ્યા કેવી રીતે મેળવશું? તો કે 1 + 2. 1 + 2 એટલે કે 3 × 1 + 2 એટલે 3. 3 × 3 છે એ લંબચોરસની સંખ્યા છે. હવે ચોરસની સંખ્યા છે એ આપણે કેવી રીતે મેળવશું? તો કે 1 1 2 1 2 2 ને 2 હારે ગુણશું, 1 ને 1 હારે ગુણશું અને એનો આપણે સરવાળો કરી લેશું.
તો 2 ગુણ્યા 2 વત્તા 1 ગુણ્યા 1. આપણે અગાઉ મેળવીએ જ છે, બરાબર. સૌથી પહેલાં આપણે ચોરસનું જે ગણતરી કરતા હતા એ જ રીત છે, બરાબર. 3 3 9 ઓછા 2 2 4, 4 ને 1 5. એટલે ચોરસ 9 હોય એવા લંબચોરસ છે, 9માંથી 5 જાય તો આપણને 4 મળે છે. ટૂંકમાં 2 મેળવવા પડશે, પહેલાં લંબચોરસની સંખ્યા પછી ચોરસની સંખ્યા, બાદ બાકી કરશું ત્યારે ચોરસ ન હોય તેવા લંબચોરસની સંખ્યા આપણને મળશે. જોઈએ હજી એક ઉદાહરણ. અહીંયા પણ પહેલાં આપણે લંબચોરસની સંખ્યા મેળવીએ તો કેટલા થાય? તો 1 + 2 + 3. 1 + 2 + 3. તો શું થાય જોવું જોઈએ. 1 ને 2, 3 ને 3 6. તો 6 ગુણ્યા 6 છે એ લંબચોરસની સંખ્યા છે, બરાબર. હવે આપણે ચોરસની સંખ્યા મેળવીએ તો કે 3 ગુણ્યા 3 વત્તા 2 ગુણ્યા 2 વત્તા 1 ગુણ્યા 1 એ આપણે ચોરસની સંખ્યા છે. 6 ગુણ્યા 6 એટલે 36, 3 3 9, 2 2 4, 1 1 1, બરાબર છે. 36માંથી 9 ને 1 10, 10માંથી 4 10 ને 4 14 ને આપણે બાદ કરીએ એટલે આપણે ચોરસ 9 એવા લંબચોરસની સંખ્યા મળશે. 36માંથી 14 જાય તો 22 જે આપણો જવાબ છે. હવે અહીંયા પણ આપણે એ જ રીતે ગણી શકીએ, બરાબર છે. આપણે પહેલાં લંબચોરસની સંખ્યા મેળવીએ, હવે આપણે ગણતરી નહીં કરીએ, બરાબર. સીધો જવાબ મેળવવાની કોશિશ કરશું તો શું થાય જોવું જોઈએ. 1 + 2 + 3 + 3 4 5 6, 4 + 5 + 6 એની જ્યારે ગુણાકાર કરી નાખીએ, બરાબર, એટલે આપણે લંબચોરસની સંખ્યા મળી જાય. હવે ચોરસની સંખ્યામાંથી બાદ કરવાની છે તો શું મળશે જો. 6 5 4 1 2 3. 6 ગુણ્યા 3 વત્તા 5 ગુણ્યા 2 વત્તા 4 ગુણ્યા 1. જોઈએ. 1 ને 2 3 ને 3 6, 6 ને 4 10, 10 ને 5 15, 15 ને 6 21 ગુણ્યા 21 441 ઓછા 6 3 18, 5 2 10, 4 1 4. એનો જે સરવાળો થાય આપણે 441માંથી બાદ કરવાનો છે એટલે આપણે ચોરસ ના હોય તેવા લંબચોરસની સંખ્યા મળી જાય. 18 ને 4 22 ને 10 32. 32 બાદ કરીએ તો કેટલા મળશે આપણને? 409 જે આપણા લંબચોરસની સંખ્યા છે. હવે અત્યાર સુધીમાં પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો કેવા હોય છે તેને આપણે સોલ્વ કરીએ. જોઈએ. વધુમાં વધુ કેટલા ચોરસ કે લંબચોરસ છે તે શોધવાના છે. આકૃતિ આપી છે, એક થોડી જુદી આકૃતિ છે પણ આપણે ગણશું. હવે આપણે આ અંદરના ચોરસની વાત પછી કરશું. પહેલાં જે આ મોટા ચોરસ છે એની વાત કરીએ તો વધુમાં વધુ કેટલા ચોરસ છે મેળવવાના છે. 1 2 3, 1 2 3. તો વધુમાં વધુ કેટલા ચોરસ થાય? 3 ગુણ્યા 3 વત્તા 2 ગુણ્યા 2 વત્તા 1 ગુણ્યા 1. હવે અહીં પૂરું નથી થતું કારણ કે દરેકની અંદર પાછા 4 ચોરસ આપ્યા છે અને એવા 1 2 3 4 ને 5 બોક્સ આપ્યા છે. તો એને પણ આપણે આમાં ઉમેરો કરશું. 5 કૌંસમાં 4, 3 3 9, 4 વત્તા 1. આથી મોટા ચોરસની વાત વત્તા 5 ચોક 20 છે એ નાના ચોરસ છે. 9 ને 1 10 ને 4 14 વત્તા 20 એટલે કે 34 છે એ આપણા કુલ ચોરસની સંખ્યા છે.
તેના પછી અહીંયા પણ આપણે ચોરસ જ મેળવવાના છે. જોઈએ 1 2 3 4 5 1 2 છેલ્લી સંખ્યાઓનો ગુણાકાર કરી નાખીએ અને આ સંખ્યાઓને આપણે અવગણશું. 5 ગુણ્યા 2 વત્તા 4 ગુણ્યા 1, 5 2 10, 4 1 4. એટલે અહીંયા આપણને 14 કુલ ચોરસની સંખ્યા મળે છે. હવે લંબચોરસની સંખ્યા છે તો લંબચોરસમાં આપણે સંખ્યાઓ લખીએ છીએ, એનો સરવાળો કરીએ છીએ અને છેલ્લે બંને બાજુના સરવાળાનો ગુણાકાર કરીએ છીએ. જોઈએ 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4. આ બાજુ પણ 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4. જોઈએ કેટલો સરવાળો થાય. 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10. અહીંયા પણ 10 જ થાય, સમાન સંખ્યાઓ છે. તેથી કુલ લંબચોરસની સંખ્યા મળશે આપણને 10 ગુણ્યા 10 એટલે કે 100. જોઈએ તેના પછીનો દાખલો. અહીંયા લખીએ સંખ્યાઓ બાજુ ઉપર. લંબચોરસ મેળવવાના છે, બાજુઓના ઉપર લખેલા અંકોનો આપણે સરવાળો કરશું. 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4, 1 વત્તા 2 વત્તા 3. અહીંયા 3 ને 3 6. અહીંયા થાય છે 1 વત્તા 2 3, 3 3 6, 6 ને 4 10. એટલે કે અહીંયા આપણે 10 ગુણ્યા 6 છે એ કુલ લંબચોરસની સંખ્યા બતાવે છે અને આપણું 60 છે એ આપણો જવાબ છે. 10 ગુણ્યા 6 એટલે 60. તેના પછી વધુમાં વધુ ચોરસ ન હોય તેવા લંબચોરસની સંખ્યા. બરાબર, આવો દાખલો આપણે સૌથી પહેલો ગણ્યો જ છે. બરાબર, ફરી એકવાર જોઈ લઈએ. પહેલાં લંબચોરસની સંખ્યા મેળવશું. 1 વત્તા 2, 1 વત્તા 2 એટલે કે 3 ગુણ્યા 3 લંબચોરસની સંખ્યા છે. હવે ચોરસની સંખ્યામાંથી બાદ કરશું એટલે 2 ગુણ્યા 2 વત્તા 1 ગુણ્યા 1. 3 3 9 ઓછા 2 2 4 ને 1 5. 9 ઓછા 5 એટલે કે 4 છે એ ચોરસ ન હોય તેવા લંબચોરસની સંખ્યા આપણને મળે છે. આમ પણ જોઈએ આકૃતિમાં તો સીધો જ ખ્યાલ આવી જાય, નાની આકૃતિ છે માટે, અને ઓછા ચોરસ છે એટલે આપણે આકૃતિ જોઈને પણ સમજી ગઈએ કે 1 2 3 અને 4 લંબચોરસ શક્ય છે. વધુમાં વધુ કેટલા ચોરસ છે જોઈએ. આટલી આકૃતિ માટે આપણે ગણી શકીએ. બરાબર છે. શું લખશું તો કે 2 ગુણ્યા 2 અને વત્તા 1 ગુણ્યા 1 સિવાયનો આ 2 ચોરસ છે એનો આપણે એમાં સરવાળો કરી લઈએ વત્તા 2. ત્યાર પછી એક ચોરસ અહીંયા બને છે, એને પણ આપણે ઉમેરી દઈએ. જોઈએ કેટલા ચોરસ બને છે કુલ. કેટલા ચોરસ બનશે કુલ. હજી આપણે નાના ચોરસ ગણવાના બાકી છે. જોઈએ 1 2 3 4 5 અને આ 6, એને પણ આપણે અહીંયા ઉમેરીશું. જોઈએ હવે કેટલા ચોરસ બને છે ગણીએ. 4 1 વત્તા 2 1 વત્તા 6, 6 ને 4 10, 10 ને 4 14. કુલ આપણને 14 ચોરસ અહીંયા મળે છે. વધુમાં વધુ કેટલા ચોરસ બને છે આપણે અગાઉ શીખી ગયા એવો દાખલો છે. 1 વત્તા 2, સોરી અહીંયા આપણે સરવાળો નહીં કરીએ. લંબચોરસ મેળવવાના હોય તો જ આપણે સરવાળો કરીએ છીએ. અહીંયા આપણે ખાલી સંખ્યાઓ લખશું અને એના ગુણાકાર કરશું. 3 3 3 ગુણ્યા 3, 2 ગુણ્યા 2 અને 1 ગુણ્યા 1. 3 ગુણ્યા 3 વત્તા 2 ગુણ્યા 2 વત્તા 1 ગુણ્યા 1. 3 3 9, 2 2 4, 1 ને 1 9 ને 1 10 ને 4 14 જે આપણો જવાબ છે. ચોરસ હોય તો
સામસામેની સંખ્યાનો આપણે ગુણાકાર કરીએ છીએ. લંબચોરસ હોય તો બાજુ ઉપર મૂકેલી સંખ્યાઓનો સરવાળો કરી લઈએ છીએ, એનો જે જવાબ આવે એનો આપણે ગુણાકાર કરીએ છીએ. કેટલા ચોરસ છે? જોઈએ 1 2 3 4, 1 2 ને 3 સંખ્યાનો ગુણાકાર કરીએ. આને આપણે નહીં ગણીએ. 4 ગુણ્યા 3 વત્તા 3 ગુણ્યા 2 વત્તા 1 ગુણ્યા 2 બરાબર છે. 4 3 12 વત્તા 3 2 6 વત્તા 1 ગુણ્યા 2 એટલે 2. 12 ને 6 18 ને 2 20 છે. આપણા કુલ ચોરસ મળે છે. આવું એક્ઝામ્પલ આપણે સૌથી પહેલાં ગણી ચૂક્યા છીએ. ફરી પુનરાવર્તન કરજો. અહીંયા કેટલા ચોરસ મળે છે? આની અંદર કેટલા ચોરસ મળે છે ગણીએ. 1 2 1 2 તો 2 ગુણ્યા 2 વત્તા 1 ગુણ્યા 1. આ સિવાય કોઈ ચોરસ બને છે? હા, એક ચોરસ બને છે. અલગ કલરથી દર્શાવીએ. અહીંયા પતંગના ઉપરના ભાગમાં એક ચોરસ બને છે, એટલે એને આપણે અહીંયા ઉમેરી દઈશું એટલે આપણો જવાબ છે એ પૂર્ણ થાય. 2 ગુણ્યા 2 એટલે 2 વત્તા 1 ગુણ્યા 1 1 વત્તા 1 એટલે કે કુલ 4 ચોરસ આપણને મળશે. ત્યારબાદ આવા એક્ઝામ્પલ આપણે અગાઉ ગણી ગયા છીએ. જાતે પ્રયત્ન કરજો. આ એક્ઝામ્પલ જોઈએ. 1 2 3 ચોરસ ગણવાના છે. સંખ્યાઓ લખશું અને સંખ્યાનો ગુણાકાર કરશું. 3 ગુણ્યા 2 વત્તા 2 ગુણ્યા 1 3 2 6 2 2 6 ના 2 કેટલા મળશે આપણને? 8 ચોરસ મળશે. અહીંયા જોઈએ 1 2 3 4 5 6 ને 7 1 ને 2 છેલ્લી સંખ્યાઓનો જ ગુણાકાર કરવાનો છે. બીજી કોઈ સંખ્યાનું કશું પણ કાંઈ કરવાનું નથી. 7 ગુણ્યા 2 6 ગુણ્યા 1 7 2 14 14 ને 6 1 6 14 ને 6 20 છે. આપણે કુલ ચોરસની સંખ્યા અહીંયા છે. અહીંયા જોઈએ. પહેલાં તો આપણે ચોરસ નહીં ગણી લઈએ. કેટલા થાય છે? 3 ગુણ્યા 2 વત્તા 2 ગુણ્યા 1. હવે એ સિવાય કોઈ ચોરસ નહીં બને છે? જુદા કલરથી બતાવીએ તો કે 1 ચોરસ બને છે. બરાબર, જે આપણી ગણતરીમાં આવ્યો નથી એને લખી લઈએ. એક 3 2 6 વત્તા 2 2 વત્તા 1 ને 1 6 ને 2 8 ને 1 9. કુલ આપણને 9 ચોરસ મળે છે. જોઈએ અહીંયા 1 2 1 2 ગુણ્યા 1 આ એક શક્યતા છે. એ સિવાય કોઈ ચોરસ બને છે? હા, એ વચ્ચે એક ચોરસ બને એને આપણે ઉમેરી દઈશું. એટલે કે 2 ગુણ્યા 2 2 ગુણ્યા 1 એટલે 2 વત્તા 1 એટલે કે કુલ 3 ચોરસ બને છે. આ આકૃતિ મહત્વની છે. જો આવી આકૃતિ પૂછાય તો આપણે સમજ્યા હોય તો બરાબર એનું ગણતરી કરી શકીએ. જોઈએ અહીંયા એક આકૃતિ સમજાઈ જશે એટલે એના આધારે 3 સમજાઈ જાય છે. આ એક ચોરસ છે, એના જેમ 4 ભાગ પડે છે. એવા જ બાકીના ચોરસના પણ 4 ભાગ પડે છે. એટલે કે આપણે ખાલી એક ચોરસના ગણી લઈએ અને એને 3 વડે ગુણી નાખીએ.
એક ચોરસના જેટલા ચોરસ આવેલા એના 3 વડે ગુણી નાખીએ એટલે આપણો જવાબ છે એ મળી જાય. તો ચાલો ગણીએ. 1 2 1 2 2 ગુણ્યા 2 વત્તા 1 ગુણ્યા 1 2 ગુણ્યા 2 એટલે 4 1 4 ને 1 5 3 ગુણ્યા 5 એટલે 15. અમે કુલ આપણને 15 ચોરસ મળે છે. સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણ છે એ આપણે લંબચોરસની જેમ ગણશું. લંબચોરસમાં આપણે કેમ કરીએ છીએ? સરવાળો. બરાબર. તો અહીંયા પણ બાજુઓના માપનો બાજુઓની સંખ્યાઓનો સરવાળો કરશું. 1 + 2 + 3 + 4. આ બાજુ 1 + 2 એટલે કે 3. આ બાજુ આપણને મળશે 1 + 2 એટલે 3 3 ને 3 6 6 ને 4 10. તો અહીંયા કુલ સમાંતર બાજુ ચતુષ્કોણ એ સંખ્યા કેટલી મળશે? તો આ બંનેના ગુણાકાર જેટલી 10 × 3 એટલે કે 30ની સંખ્યા મળશે. સમાંતર બાજુ ચતુષ્કોણ અહીંયા લંબચોરસ જેવું જ કામ કરે છે. બરાબર. જો લંબચોરસ હોય તો આવો હોય. બરાબર. એટલે એની જેટલી સંખ્યા થાય એટલી જ સમાંતર બાજુ ચતુષ્કોણની સંખ્યા થાય. એટલે જ આપણે લંબચોરસની રીતે એને ગણી લીધા. જોઈએ અહીંયા લંબચોરસની સંખ્યા કેટલી થાય છે? તો કે 1 2 1 2 1 + 2 બરાબર છે. હવે એમાં એક આ ઉમેરાઈએ એટલે મોટો લંબચોરસ પણ આપણે બની શકે. એટલે આપણે +1 લખી નાખીએ. હવે એ જ સેમ ટુ સેમ અહીંયા લંબચોરસ બને છે એટલે આને આપણે 2 વડે ગુણી નાખીએ. આટલું આપણને મળી ગયું. હવે આગળ જોઈએ. હવે આપણે આમાં બનતા લંબચોરસની વાત કરવાની છે. જોઈએ કેટલી સંખ્યા આપી છે? 1 2 3 4 અને અહીંયા આ બાજુની સાઈડ 1 એટલે કે આ બાજુનો સરવાળો કરશું 1 + 2 + 3 + 4 તો આપણને કેટલા મળશે? 4 ને 3 7 7 ને 3 10. બરાબર છે. અહીંયા આપણને કેટલા મળે છે? તો કે 1 + 2 3 3 ને 1 4 4 × 2 એટલે કે 8. કુલ આપણને કેટલા લંબચોરસ મળશે? 8 + 10 એટલે કે 18. કુલ આપણને 18 લંબચોરસ મળે છે. અહીંયા આકૃતિમાં પંચકોણ કીધા છે. પંચકોણની સંખ્યા આપણે ગણવા માટે પહેલાં તો ક્યાં ક્યાં પંચકોણ બને છે એ આપણે જોઈશું. તો કે એક પંચકોણ આવી રીતે બને છે અને ચારે બાજુ આવા પંચકોણ બનશે. કારણ કે આ જેવો ખૂણો છે એવા બધી બાજુ ખૂણા આપેલા છે એટલે કે 4 પંચકોણ આવી રીતે બનશે. ત્યાર પછી બીજો એક પંચકોણ કંઈક આવી રીતે બને છે. એ પણ ચારે બાજુ બનશે એટલે એ પણ 4 પંચકોણ બનશે. અને કુલ આપણે અહીંયા 8 પંચકોણ બનશે. નીચેની આકૃતિમાં વધુમાં વધુ કેટલા લંબચોરસ બનશે જોઈએ. આપણે લખીએ છીએ એ જ રીતે 1 + 2 અહીંયા 1 + 2 એટલે કે 1 + 2 એટલે 3. અહીંયા પણ 3 3 × 3 એટલે કે વધુમાં વધુ 9 લંબચોરસ બનશે. ત્યારબાદ વધુમાં વધુ કેટલા ચોરસ બનશે? ચોરસ માટે આપણે સંખ્યા લખીએ છીએ અને એનો સીધો ગુણાકાર કરીએ છીએ. 1 2 3 1 ને 2 2 × 3 + 2 ×
1, 2 ગુણ્યા 3 એટલે 6 અને 2 ગુણ્યા 1 એટલે 2, એટલે કે 6 ને 2 8 જે આપણું જવાબ છે. આ પ્રકારનો દાખલો આપણે શરૂઆતમાં જોયો છે. જોઈએ આ એક એક્ઝામ્પલ ગણીએ. 1, 2, 3, 4 ચોરસ મેળવવાના છે, એટલે આપણે સરવાળો નહીં કરીએ, ખાલી બાજુ ઉપર ક્રમ જ લખશું, બરાબર. અને છેલ્લી બાજુઓથી ગુણવાનું ચાલુ કરશું. તો મળશે 4 ગુણ્યા 3 વત્તા 3 ગુણ્યા 2 વત્તા 2 ગુણ્યા 1, તો 4 3 12, 3 2 6 વત્તા 2, 12 ને 6 18 ને 2 20. જોઈએ આના પછીનો દાખલો. આવો દાખલો પણ આપણે ગણી ગયા છીએ અગાઉ. લંબચોરસની સંખ્યા જોઈએ. 2015માં પૂછાયેલો દાખલો છે. કેટલો સરળ દાખલો પૂછ્યો છે. જો લંબચોરસ સંખ્યા, બાજુનો આપણે સરવાળો કરી લઈએ અંકોનો. 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4, 1 ને 2 3, 3 ને 6 ને 4 10. અહીંયા 1 વત્તા 2 એટલે કે 3. કેટલા લંબચોરસ મળશે? 10 ગુણ્યા 3, 10 ગુણ્યા 3 એટલે કે 30 લંબચોરસ આપણને મળશે. આ પણ આપણે ગણી શકીએ. જોઈએ અહીંયા કંઈક ધ્યાન રાખવા જેવું છે. અહીંયા પહેલાં તો આપણે મોટા મોટા જે ચોરસ છે પછી એને જ ગણી લઈએ. શું કીધું છે? ચોરસ કીધા છે. ખાલી સંખ્યા લખશું, સરવાળો નહીં કરીએ, બરાબર. લંબચોરસની સંખ્યા હોય તો જ સરવાળો કરવાનો છે, અહીંયા સરવાળો કરવાનો નથી. 1 2 3 4, 1 અને 2 છેલ્લી સંખ્યાઓનો ગુણાકાર કરી લઈએ. 4 ગુણ્યા 2 વત્તા 1 ગુણ્યા 3. હવે અહીંયા 1ની અંદર 4 ચોરસ આપ્યા છે, તો એવા કેટલી વખત છે? 1 વાર, 2 વાર, 3 વાર ને 4 વાર. તો આપણે શું કરશું? 4 ને 4 વડે ગુણી અને આમાં ઉમેરી દેશું, એટલે કે બીજા 16 ચોરસ છે એની અંદર ઉમેરાઈ જાય છે. 4 2 8 વત્તા 3 1 3 વત્તા ચોકે ચોકે 16, 8 ના 3 11, 11 ને 16 27. અહીંયા આપણને 27 ચોરસ મળશે. આ આકૃતિમાં લંબચોરસની સંખ્યા કીધી છે. શું કરશું? બાજુ ઉપર સંખ્યાઓ લખી સરવાળા કરતા જઈએ. 1 વત્તા 2 વત્તા 3, અહીંયા પણ 1 વત્તા 2 વત્તા 3 કેટલા થાય? 3 ને 3 6. કેટલા લંબચોરસ મળે? અહીંયા પણ 6 થાય, તો આપણને 36 લંબચોરસની સંખ્યા મળે. અહીંયા પણ આપણે લંબચોરસની સંખ્યા મેળવવાની છે, એટલે આપણે શું કરશું? સંખ્યા સરવાળો કરતા જઈએ. 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 વત્તા 5 વત્તા 6 કેટલા થાય? 1 ને 2 3, 3 3 6, 6 ને 4 10 ને 5 15 ને 6 21. અહીંયા 1 વત્તા 2 એટલે 3. કેટલા આપણે લંબચોરસ મળશે? 21 ગુણ્યા 3. 21 ગુણ્યા 3 એટલે 3 1 3 ને 3 2 6, 63 લંબચોરસ આપણને મળશે. અહીંયા આપણું બીજું ચેપ્ટર પૂર્ણ થાય છે. ચેનલ સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકોન પ્રેસ કરો. નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી ટેલિગ્રામ લિંક દ્વારા અને બ્લોગની લિંક દ્વારા તમે વિવિધ પરીક્ષાઓની અને ગણિત વિશે વિવિધ માહિતી આરામથી મેળવી શકશો.